નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસીડી ટુ એસએ રાઇટિંગ કોર્સ. તેની અંદર વાત કરીએ લેક્ચર નંબર 2 ની, જેમાં આપણે જોવાના છે ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. કારણ કે આ સંપૂર્ણ કોર્સ છે તે ગુજરાતી ટુ ઇંગ્લિશ છે તે જવાનો છે. તો ચાલો શરૂ કરીએ. આપણે આગળ એબીસીડી ના કોર્સની અંદર આલ્ફાબેટ્સ વિશે વાત કરી લીધી હતી. હવે આ આલ્ફાબેટ્સ છે તેને ગુજરાતીમાં કહેવાય છે મૂળાક્ષર, અને ગુજરાતીમાં મૂળાક્ષરો કંઈક આ રીતે છે. હવે અહીંયા જે આપ્યા છે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ અને અમ, આ કેટલા છે? ટોટલ 11 છે. કેટલા છે? 11. ત્યારબાદ છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, હ, ળ, ક્ષ અને જ્ઞ. આ કેટલા છે? ટોટલ 34 છે. તો તમને ગુજરાતીના મૂળાક્ષરની વાત કરીએ તો ગુજરાતીના મૂળાક્ષરમાં 34 પ્લસ 11 એટલે ટોટલ 45 મૂળાક્ષરો છે તે ગુજરાતીમાં આવેલા છે. હવે ગુજરાતીમાં તો અલગ અલગ ડિક્શનરી છે, સાર્થ જોડણી કોષ છે, એવી રીતે ઘણી બધી. તો એમાં બધામાં અલગ અલગ આપ્યા હશે. આપણે આને ધ્યાને લઈને આપણે આગળ વધીશું. હવે આ જે ગુજરાતી આલ્ફાબેટ છે, મૂળાક્ષરો છે, એમાં આ જે ક થી જ્ઞ છે, આ જે ક થી જ્ઞ 34 છે, એને શું કહેવામાં આવે છે? વ્યંજન. શું કહેવામાં આવે છે? વ્યંજન. અને જ્યારે અહીંયા જે આપણને આપેલા છે અ થી લઈને અમ સુધી આ 11 છે, એને શું કહેવામાં આવે છે? સ્વર કહેવામાં આવે છે. આપણે જોયું કે અંગ્રેજીની અંદર પણ આપણે સ્વર અને વ્યંજન વિશે વાત કરી હતી કે અંગ્રેજીમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ, અને બાકીના બધા શું છે? વ્યંજન છે. તો આ એબીસીડી માં એ, ઈ, આઈ, ઓ અને યુ આ શું છે? સ્વર છે. બાકી બધા શું છે? વ્યંજન છે. જ્યારે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન આપણને અલગ અલગ રીતે આપેલા હોય છે. હવે આપણે વાત કરવાની છે કે આ જે વ્યંજન આપેલા છે, ગુજરાતીના જે વ્યંજન છે એને અંગ્રેજીમાં કઈ રીતે લખવા. કારણ કે આપણે ઘણીવાર ભાષાંતર કરવાનું થાય છે, ઘણીવાર ટ્રાન્સલેટ કરવાનું થાય છે, તો આપણે ખ્યાલ કેમ આવશે? એટલા માટે સૌથી પહેલા જોઈએ કે આ વ્યંજન છે, વ્યંજનને આપણે અંગ્રેજીમાં કઈ રીતે લખી શકીએ છીએ. તો સૌથી પહેલા વાત કરીએ ક. તો ક ને આપણે લખીશું કે તરીકે. કઈ રીતે લખીશું? કે તરીકે. ઓકે, કને શું લખીશું? કે. ત્યારબાદ છે ખ. ખ માટે યુઝ થશે કે એચ. શું યુઝ થશે? કે એચ. ગ માટે જી નો યુઝ થશે. ઘ માટે જી એચ નો યુઝ થશે. ચ માટે સી એચ નો યુઝ થશે. જ્યારે છ માટે સી ડબલ એચ છે તેનો ઉપયોગ છે તે થશે. આગળ વાત કરીએ. જ માટે જેનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ કે આ ઝ છે એની માટે ઝે એચ નો ઉપયોગ પણ થાય અને ઝેડ નો ઉપયોગ પણ થાય, કે જેને ઝી તરીકે ઉચ્ચાર કરવામાં આવે છે. ઓકે, આ જે જભલાનો જ છે એની માટે તમે જે એચ પણ લખી શકો અથવા ઝેડ પણ લખી શકો, અથવા તેને ઝી તરીકે તમે ઉચ્ચારી શકો છો. ત્યારબાદ છે ટ. ટ માટે ટી નો ઉપયોગ થશે. ત્યારબાદ વાત કરીએ ઠ. તો ઠ માટે ટી એચ નો ઉપયોગ થશે. ડ માટે ડી નો ઉપયોગ થશે. ઢ માટે ડી એચ નો ઉપયોગ થશે. અણ માટે એન નો ઉપયોગ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે અણ થી કોઈ શબ્દની શરૂઆત જ નથી થતી. જો તમને ખ્યાલે આવ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. ત્યારબાદ વાત કરીએ ત. તો ત માટે ટી નો ઉપયોગ થાય છે. થ માટે ટી એચ નો ઉપયોગ થાય છે. તો આગળ આપણે જોયું તું ટ. તો ટ માટે પણ ટી નો ઉપયોગ થાય છે. ત્યારબાદ ડ છે, એ દ માટે ડી નો ઉપયોગ થાય છે. અને આગળ એક ડ હતો, એ ડ માટે પણ ડી નો ઉપયોગ થતો. અંગ્રેજીના એસ જેવો લાગે ને, એ ડ, ડગલાનો ડ. ત્યારબાદ જોઈએ ધ માટે ડી એચ નો ઉપયોગ થાય છે. ન માટે એન નો ઉપયોગ થાય છે. અને અણ માટે પણ એન નો ઉપયોગ થાય છે. તો આ બધી બાબતો આપણે ધ્યાને લેવાની છે. ક્લિયર? આગળ જોઈએ. પ માટે પી નો ઉપયોગ થાય છે. ફ માટે પી એચ નો અથવા એફ બંનેનો ઉપયોગ કરી શકો છો, પણ અલગ અલગ, એક સાથે નહીં. બ માટે બી નો ઉપયોગ થાય છે. ત્યારબાદ ભ માટે બી એચ નો ઉપયોગ થાય છે. મ માટે એમ નો ઉપયોગ થાય છે. ય માટે વાય નો ઉપયોગ થાય છે. યતિશનો માટે આપણે વાય યુઝ કરીએ છીએ. ર માટે આર નો ઉપયોગ થાય છે. લ માટે એલ નો ઉપયોગ થાય છે. વ માટે વી નો ઉપયોગ થાય છે. શ માટે એસએચ નો ઉપયોગ થાય છે. અને ફાડીવાળા શ માટે પણ એસએચ નો ઉપયોગ થાય છે. સસલાના સ માટે ફક્ત એસ નો ઉપયોગ થાય છે. જોવું, ધ્યાને લેવું.
આગળ જે ચ હતો એ ચ માટે CH નો ઉપયોગ થાય છે, પછી છ હતો એની માટે CH નો ઉપયોગ થાય છે. આ બધી બાબતો ધ્યાને લેવાની છે આપણે. હ માટે H નો ઉપયોગ થાય છે, અળ માટે L નો ઉપયોગ થાય છે, આગળ લ છે લ માટે પણ L નો ઉપયોગ થતો હતો, ક્ષ માટે X નો ઉપયોગ થાય છે અથવા KSH નો ઉપયોગ કરી શકાય છે. X નો ઉપયોગ અથવા KSH નો ઉપયોગ ક્ષ માટે. ત્યારબાદ જ્ઞ માટે GN છે તેનો ઉપયોગ છે તે થાય છે. તો આ અંગ્રેજીની અંદર આપણે ગુજરાતી વ્યંજનોને આવી રીતે લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ સ્વરની, કે આ સ્વર છે ને અંગ્રેજીમાં કઈ રીતે લખવા, તો સ્વર સ્વરમાં જ લખાશે. જોઈએ આપણે. સૌથી પહેલા અ છે એની માટે એ વપરાશે, આ છે એની માટે ડબલ એ વપરાય છે, પણ જ્યારે લખીએ ત્યારે સિંગલ થઈ જાય છે. આપણે આના પછીના લેક્ચરમાં વાત કરીશું. ઈ હોય રસ્વવાળી ઈ તો એની માટે આઈ વપરાય છે, દીર્ઘવાળી ઈ હોય તો એની માટે ડબલ ઈ વપરાય છે, ઉ હોય રસ્વવાળું તો એની માટે યુ વપરાય છે, દીર્ઘવાળું ઉ હોય તો એની માટે ડબલ ઓ વપરાય છે, એ હોય એક માત્ર તો એની માટે ઈ વપરાય છે, અઈ હોય બે માત્ર તો એની માટે એ આઈ વપરાય છે, ઓ માટે ઓ જ વપરાય છે અંગ્રેજીની અંદર પણ, અને ઓ વંચાય અને આપણે અંગ્રેજીમાં એને પણ શું કહીએ છીએ, ઓ કહીએ છીએ. ત્યારબાદ ઔ માટે એ યુ વપરાય છે, અને અમ માટે એ એમ અથવા એ એન, આ અનુસ્વાર છે એની માટે એ એમ અથવા એ એન, એના જે રીતનો અનુસ્વાર થાય છે એ રીતે આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ. હવે વાત કરીએ ગુજરાતીમાં આવતી નિશાનીઓ અને તેના અંગ્રેજીમાં થતા સ્વરો. કે ગુજરાતીમાં જે નિશાનીઓ આવે છે ને રસ્વવાળી દીર્ઘવાળી, અંગ્રેજીમાં તો આવતી નથી. તમે કઈ જોયું કે આ એ છે ને રસ્વવાળી? નહીં ને. તો એ નિશાનીઓનું અંગ્રેજી શું થાય છે, નિશાનીઓને અંગ્રેજીમાં કઈ રીતે લખાય તેની પણ આપણે વાત કરીએ, તો જ આપણે ધીમે ધીમે ભાષાંતર ને બધું કરી શકશું. તો હવે અહીંયા તમે જુઓ કે અહીંયા છે કાનો. ગુજરાતીની પહેલા નિશાનીઓ જોઈ લઈએ, ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ. આ છે રસ્વવાળી ઈ, આ છે દીર્ઘવાળી ઈ, આ છે રસ્વવાળું ઉ અને આ છે દીર્ઘવાળું ઉ. ત્યારબાદ છે આ એક માત્ર, આ છે બે માત્ર, આ છે કાનો માત્ર, આ છે બે કાના માત્ર. ત્યારબાદ આ છે અનુસ્વાર. શું છે? અનુસ્વાર. માથે મૂકે ને તે. અને હજી એક વાત કરીએ તો આ છે વિસર્ગ. શું છે? વિસર્ગ. એને શું કહેવાય? વિસર્ગ. હવે આ જે નિશાનીઓ છે ગુજરાતીમાં તમે કંઈક ને કંઈક કોઈ પણ મૂલાક્ષરની આગળ પાછળ જોતા હશો. તો હવે એ જે નિશાનીઓ છે તેનું અંગ્રેજી શું થાય છે એ આપણે ધ્યાને લઈ લઈએ. કે સૌથી પહેલા જે કાનો છે એને આપણે અંગ્રેજીમાં એ કહીશું. રસ્વવાળી ઈ છે એની માટે વપરાશે આઈ. ધ્યાનથી સમજજો, આગળ બહુ જ મજા આવી જશે. રસ્વવાળી ઈ માટે આઈ વપરાશે, દીર્ઘવાળી ઈ હોય તો એની માટે ડબલ ઈ નો આપણે ઉપયોગ છે તે કરીશું. ત્યારબાદ રસ્વવાળું ઉ હોય તો એની માટે ફક્ત યુ વપરાશે, જ્યારે દીર્ઘવાળું ઉ હોય તો એની માટે શાનો યુઝ થાય છે? ડબલ ઓ નો છે તે યુઝ થાય છે. શાનો યુઝ થાય છે? ડબલ ઓ નો. ક્લિયર? આગળ વાત કરીએ. એક માત્ર હોય તો એની માટે ફક્ત ઈ વપરાય છે, બે માત્ર હોય તો એની માટે એ આઈ વપરાય છે, કાનો માત્ર હોય તો એની માટે ઓ વપરાય છે, બે કાના માત્ર હોય તો એની માટે એ યુ વપરાય છે, અને અનુસ્વાર હોય તો એની માટે એ એમ અથવા એ એન છે નો યુઝ છે તે થાય છે. ત્યારબાદ જો વિસર્ગ આપેલું હોય તો એનો આપણે એ એચ છે તે ઉલ્લેખ કરીશું અંગ્રેજીની અંદર. આટલી બાબત ખબર પડી ગઈ? આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે. જો ન ખ્યાલ આવે તો વિડીયોને એક બે વાર જોઈજો. ઓકે, અહીંયા આપણે બહુ રિપીટ નહીં કરીએ. હવે આ જે મૂળાક્ષર છે એ મૂળાક્ષર અને આ જે નિશાનીઓ છે એ નિશાનીઓને બંનેને ભેગા કરી દો તો બારાક્ષરી બની જાય ગુજરાતીમાં. શું બની જાય? બારાક્ષરી. તો હવે આ બારાક્ષરીને કઈ રીતે લખાય તેની આપણે વાત કરીએ, કારણ કે દરેક નામ લખવાના છે. આના પછી આપણો ટોપિક એ જ છે, ઇંગ્લિશ ટુ ગુજરાતી નેમ્સ. તો એ દરેક નામ શેના આધારે લખાણા હશે? ગુજરાતીમાં બારાક્ષરીના આધારે લખાણા હશે. તો એકવાર આપણને બારાક્ષરી લખતાનો ખ્યાલ આવી ગયો તો આપણને આરામથી ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ આના પછીનો જે લેક્ચર છે તે આરામથી આપણને આવડી જશે. અને ધ્યાન રાખજો, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. મારું વાક્ય હોય છે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. અંગ્રેજીની અંદર જો કોઈ પણ એક ટોપિક તમે ચૂકી ગયા તો બીજો ટોપિક છે એ તમારાથી ભેગો નહીં થાય. એટલા માટે ધ્યાન આપજો. વાત કરીએ આપણે બારાક્ષરીની. તો હવે અહીંયા તમે જો બારાક્ષરીની અંદર પહેલા તો આવે છે ક. તો ક માટે આપણે કોનો યુઝ કરતા હતા? આગળ કક્કાની અંદર ક માટે આપણે કે નો યુઝ કરતા હતા, ખ્યાલ છે ને? તો ક માટે કે લખાશે. હવે અહીંયા આપ્યું છે કા. તો ધ્યાન આપજો કઈ રીતે સમજાવું છું. કે અહીંયા આપ્યું છે કા,
તો અહીંયા હું લખું છું, અહીંયા આપ્યું છે કા. તો આ જે ક છે, ક માટે આપણે યુઝ કરીએ છીએ કે નો. અને આ જે કાનો છે, કાના માટે આપણે નિશાનીમાં શું જોઈતું કે કાના માટે શું મૂકીશું? એ. તો આ જે કા છે એનું શું થશે? કે એ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ વાત કરીએ કી. તો અહીંયા ધ્યાન આપો કે અહીંયા આપ્યું છે કી. હવે આ કે છે એ ક માટે યુઝ થાય છે, પણ આ જે રસ્વા વાળી છે એની માટે શું યુઝ કરતા હતા આપણે? આઈ નો યુઝ કરતા હતા. તો આની માટે થઈ જશે કે આઈ. થશે કે નહીં? ત્યારબાદ વાત કરીએ કી. તો અહીંયા આપ્યું છે કી આવી રીતે. તો ક માટે યુઝ કરતા હતા આપણે કે નો, અને દીર્ઘ વાળું હોય એની માટે આપણે ઉપયોગ કરતા હતા ડબલ ઈ નો. તો આની માટે થઈ જશે કી. આવી રીતે લખાશે. ત્યારબાદ છે કુ. તો ક માટે આપણે યુઝ કરીએ છીએ કે નો, અને રસ્વા વાળી નિશાની હોય તો એની માટે યુઝ કરતા હતા યુ નો. તો આનો મતલબ થશે કે યુ. ત્યારબાદ વાત કરીએ વળી પાછું દીર્ઘ વાળું કુ. તો દીર્ઘ વાળું કુ આવી રીતે લખ્યું છે. તો ક માટે આપણે યુઝ કરીએ છીએ કે નો, અને દીર્ઘ વાળું હોય તો આપણે યુઝ કરીએ છીએ ડબલ ઓ નો. એટલો થઈ ગયો અહીંયા કુ, કે ડબલ ઓ. ત્યારબાદ છે કે. તો ક માટે આપણે યુઝ કરીએ છીએ કે, અને એક માત્ર હોય એની માટે યુઝ કરીએ છીએ ઈ. તો અહીંયા આવી રીતે લખાશે કે. ત્યારબાદ વાત કરીએ કઈ. તો ક માટે આપણે યુઝ કરીએ છીએ કે, અને ડબલ માત્ર એની માટે આપણે યુઝ કરીએ છીએ એ આઈ. તો આની માટે થઈ જશે કે એ આઈ. છે ને એકદમ સહેલું? ધ્યાન આપજો. ત્યારબાદ છે કો. તો ક માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે, અને કાનો માત્ર હોય એની માટે આપણે યુઝ કરીએ છીએ ઓ. તો અહીંયા થઈ જશે કે ઓ, કો. આગળ વાત કરીએ કૌ. તો ક માટે આપણે યુઝ કરીએ છીએ કે, અને કાનો બે માત્ર હોય એની માટે આપણે યુઝ કરીએ છીએ એ યુ. તો અહીંયા થઈ જશે કૌ. અને ત્યારબાદ છે કમ. કમ છે તે અહીંયા લખું છું કે ક માટે આપણે યુઝ કરીએ છીએ કે, અને માથે મીંડું છે એની માટે ક્યારેક આપણે ઉપયોગ કરીએ એ એમ, અને ક્યારેક એ એન. તો આને કે એ એમ અથવા કે એ એન, કમ, એવી રીતે છે આપણે લખી શકીએ છીએ. ખ્યાલ આવે છે? અહીંયા કહ નહીં આપેલું હોય તો કહ આપ્યું હોય તો કે માટે આપણે યુઝ કરીએ છીએ કે, અને અહ માટે એ એચ. તો થઈ ગયું કહ. સમજાણું ને કઈ રીતે બારાક્ષરી લખાય છે? હજી એક લાઈન જોઈ લઈએ જેથી તમને આસાની થઈ જાય, અને આના પછીની બધી બારાક્ષરી છે તમારે નોટબુકમાં લખવાની છે. જો તમે મારા દરેક વિડીયોઝ જોઈ અને તમારી એક સ્પેશિયલ નોટબુક બનાવો છો, તો એસે રાઇટિંગનો વિડીયો અપલોડ થતાની સાથે તમને 10 દિવસ આપવામાં આવશે. એ 10 દિવસની અંદર જો તમારે તમારી જે નોટબુક બનાવી છે એ નોટબુકના ફોટોસ પાડીને પીડીએફ ફાઇલ મને મોકલાવી દો છો, તો મારી ઇંગ્લિશ ગ્રામરની જે બુક છે એ હું તમને તમારા ઘરે ફ્રીમાં કુરિયર કરાવી આપીશ. કારણ કે તમારો એટલો સાથ છે, તમે તત્પર છો શીખવા માટે, તો અમે પણ તમને દરેક રીતે મદદ કરવા માટે તત્પર છીએ અને આતુર છીએ. આગળ વાત કરીએ બારાક્ષરીમાં ખ. તો ખ માટે આપણે યુઝ કરતા હતા કે એચ, બરોબર ને? હવે અહીંયા પૂછે ખા. તો ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને કાનો માતર માટે યુઝ કરીએ છીએ એ. તો અહીંયા આવશે કે એચ એ. ત્યારબાદ છે ખી. તો ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને રસ્વા વાળી ઈ હોય એની માટે યુઝ કરીએ છીએ આઈ. તો અહીંયા થઈ જશે કે એચ આઈ. ત્યારબાદ છે ખી. તો વળી પાછું ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને રસ્વા વાળી નિશાની હોય એની માટે યુઝ કરીએ છીએ ડબલ ઈ. તો અહીંયા થઈ જશે ખી, કે એચ ડબલ ઈ. ત્યારબાદ છે ખુ. તો ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને રસ્વા વાળું ઉ હોય તો એની માટે આપણે યુઝ કરીએ છીએ યુ. તો અહીંયા થશે કે એચ યુ. છે ને એકદમ સહેલું? ત્યારબાદ વાત કરીએ ખુ. તો ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને દીર્ઘ વાળું ઉ હોય એની માટે આપણે યુઝ કરીએ છીએ ડબલ ઓ. તો અહીંયા થઈ જશે કે એચ ડબલ ઓ. ત્યારબાદ છે ખે. તો ખ માટે યુઝ કરીએ છીએ કે એચ, અને એક માત્ર હોય એની માટે યુઝ કરીએ છીએ ઈ. તો થઈ જશે કે એચ ઈ. ત્યારબાદ જોઈએ ખઈ. તો ખ માટે યુઝ કરીએ છીએ આપણે કે એચ, અને ડબલ એ હોય એની માટે આપણે યુઝ કરીએ છીએ એ આઈ. તો અહીંયા થઈ જશે કે એચ આઈ, ખઈ. ત્યારબાદ છે ખો. તો ખ માટે યુઝ કરીએ છીએ કે એચ, અને કાનો માતર માટે યુઝ કરીએ છીએ ઓ. તો અહીંયા થઈ જશે કે એચ ઓ, ખો, ખો. ત્યારબાદ છે ખૌ. તો ખ માટે યુઝ કરીએ છીએ કે એચ, અને કાનો ડબલ માતર હોય એની માટે યુઝ કરીએ છીએ એ યુ. તો અહીંયા થઈ જાય છે કે એચ યુ. અને ત્યારબાદ છે ખમ. તો ખ માટે આપણે યુઝ કરીએ છીએ કે એચ, અને માથે મીંડું હોય તો ક્યારેક એનો ઉપયોગ એ એમ થાય, અને ક્યારેક એનો ઉપયોગ એ એન છે તે થઈ શકે છે. તો અહીંયા આપણે થઈ જશે કે એચ એ એમ અથવા કે એચ એ એન. ક્લિયર? હવે આવી જ રીતે જ્ઞ સુધી બની બારાક્ષરી છે તમે તમારી નોટબુકમાં લખી
અને ફોટોસ પાડીને અમને 997 નંબર ઉપર છે તે મોકલી શકો છો. અમે તમને ચેક કરીને એ આપી દઈશું. આ ઉપરાંત આ ટોપિકની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરવા માટે તમે આપણી એપ્લિકેશનમાં સ્પેશિયલ ઇંગ્લિશની અંદર 10,000 પ્લસ MCQની ટેસ્ટ સિરીઝ આપી છે. ત્યાં ટેસ્ટ 2 ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ્સની જે ટેસ્ટ છે તે આપી પોતાનું જ્ઞાન છે તે ચકાસી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.